આજના માર્કેટમાં ઘણી બધી બ્લોક ડીલ્સ થઈ છે, તો સૌથી પહેલાં એ કંપનીઓ સાથે શરૂઆત કરીએ. બધામાં દબાણ છે. ABFRL આદિત્ય બિરલા ફેશન 9.4 કરોડ શેર્સમાં સોદા થયા છે. સ્ટોકમાં ભારે વેચવાલી છે. જબરદસ્ત નેગેટિવ એક્શન છે. ઇન્ડિજીન 2.63 કરોડ શેર્સમાં સોદા થતા આપણને દેખાડી રહ્યા છે, એટલે અહીંયા પણ આપણે જોઈ રહ્યા છીએ ખાસી વેચવાલી છે. ટાટા ટેક લાર્જ ટ્રેડની જે વેલ્યુ છે 1523 કરોડની છે બ્લોક ડીલમાં, એટલે અહીંયા પણ આપણે જોઈ રહ્યા છીએ એક વેચવાલી છે. સમાચારનું જે રિએક્શન આપી રહ્યા છે ઝાયડસ લાઇફ તેજી સાથે કામકાજ થઈ રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ યુનિટ કંપની ખરીદવા જઈ રહી છે, એ અપડેટ છે કંપની માટે, એટલે મજબૂતી છે. સન ફાર્મા અહીંયા પણ એક વેચવાલી છે. SCD-044 આ જે ફેઝ 2નું ટ્રાયલ છે એમાં આ નિષ્ફળ ગયું છે, એટલા માટે કંપની દ્વારા જે છે હવે ડેવલપમેન્ટ બંધ કરવામાં આવ્યું છે SCD-044નું. અહીંયા એક ખાસી વેચવાલી છે સન ફાર્મા પર. NLC ઇન્ડિયા રાજસ્થાન પાવર લિમિટેડ સાથે કંપનીએ જોઈન્ટ વેન્ચર કર્યા છે, એટલે અહીંયા NLC ઇન્ડિયામાં એક તેજી જોઈ રહ્યા છે. સેક્ટર સ્પેસિફિક જોઈએ તો આજે ડિફેન્સ કંપનીઓમાં મજબૂતી છે. ઓટો સ્ટોક્સ આજે આપણને મજબૂતી બતાવી રહ્યા છે. IT કંપનીઓમાં ખરીદદારી છે, પરંતુ રિયલ્ટી સ્ટોક્સ છે, PSU બેન્કિંગ કાઉન્ટર્સ છે, ત્યાં આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તો બધા સ્ટોક્સ અને સેક્ટર્સ પર ફોકસ છે.